નાખવાની પણ હિંમત હોવી જોઈએ. ખાલી મોડર્ન થવાથી મોડર્ન નથી થવાતું. એ શૌર્ય, એ હિંમત. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના બાળકને પાછળ બેસાડીને, કેટલી નાની છોકરી, યુદ્ધમાં ઉતરી. કેમ બચ્ચું પાછળ? તો કે મને કઈ થઈ જાય તો મારું બાળક મારે છોડીને નથી જવું. એ માં છે અને છતાં એનું શૌર્ય છે. આખી રાત શિવાજીને ફેરવે છે ઘોડા ઉપર એની માં જીજાબાઈ. કેમ? તો કે કાલે સવારે જ્યારે તું યુદ્ધમાં ઉતરીશ ત્યારે તને સુવા નહીં મળે, ઘોડા પર સુતા શીખી જા. જે માતા પિતા કડવા છે, જે માતા પિતા થોડા ક્રૂર છે, જે માતા પિતા સ્ટ્રિક્ટ છે, એના બાળકોની કારકિર્દી ઉત્તમ છે. કારણ કે ભવિષ્યના સમયમાં વાવે છે. જે માતા પિતા બહુ લાડ કરે, મોં માંગ્યું આપે, કોઈ દિવસ તડકો પડવા જ ના દે, કદી છોકરાને દુઃખી થવા જ ના દે, એ માતા પિતા જીવનભર આવનારા સમય માટે છોકરાને દુઃખી કરે છે. કારણ કે કાલે તો તમે હશો નહીં. દુનિયા કઈ તમારી જેમ ટ્રીટ નહીં કરે. આટલા નાના છોકરાને મમ્મી પપ્પા રમે ત્યારે કે ફર્સ્ટ થઈ ગયો, વેરી ગુડ, હાઉ નાઇસ. એને ટેવ પડી ગઈ જીતવાની. એને હવે હારવાનું નહીં પોસાય. કઈ નહીં ના, એવું એના મોઢે હાથ ના મૂકશો. એને મજા નથી આવતી. ઇટ્સ ઓકે. આમાંથી આપણામાંથી કોઈ આવું રડે તો સારું લાગે. એ રડે છે તો જ સારું લાગે છે. આ એનો સમય છે. જુઓ, છે ને, આ એનો સમય છે. એ લઈ જશે ઘરે. અત્યારે નહીં ચાલે માનું. આ જ મજા છે. નાનું છોકરું પોતાની વાત રડી રડીને મનાવે. નાનું હોય ત્યારે આપણે એના રુદન પર કે આ ભાઈ ભલે, ઓકે ઓકે. પછી ધીરે ધીરે એને એવી સમજણ પડી જાય કે હું આમ કરું છું તો મને આ મળે છે, હું આમ વર્તું છું તો આમ થાય છે. અને પછી એ તમને બ્લેકમેલ કરવાનું ચાલુ કરે. આજના બધા માતા પિતા એવું ડરે, કઈ કરી તો નહીં નાખે ને? કઈ નહીં કરે. કાલે તું બીમાર હોઈશ ને તો તારા પલંગની બાજુમાં જે ઊભો હશે ને, એ ભલે ચશ્મા વાળો હોય, એ ભલે બહુ ચાર્મિંગ ના હોય, પણ એ જીવનમાં તારી સાથે ઊભો રહેશે. આ વાત આપણે શીખવવાનું ભૂલી ગયા છે, માટે સમય આપણો સાથ નથી આપી રહ્યો. આજે દીકરીઓ લવ જેહાદના નામે કેટલું હેરાન થાય છે. કેમ આપણે એમાં નથી રસ લેતા? કેમ આપણે નથી જાણતા કે આપણા દીકરીના મિત્રો કોણ છે? કેમ આપણે નથી જાણતા કે આપણા દીકરાના મિત્રો કોણ છે? કેમ એને ઘરે નથી બોલાવતા? કેમ આપણે એમ નથી કહેતા જે કરવું એ ઘરે આવીને કરો, મારે તારા મિત્રોને મળવું છે? ભલે જૂનવાણી લાગી, એમાં શું? મારે મોડર્ન થવું જ નથી, મારે તો બહુ જ જૂનવાણી રહેવું છે. કારણ કે મને તારા ભવિષ્યની ચિંતા છે. આવું આપણે નથી કહી શકતા કારણ કે આપણે ડરપોક છીએ. આપણને એવું લાગે છે કે મોડર્ન હોવા માટે જો આપણે નહીં આવી રીતે વર્તીએ તો આપણે સમાજની પાછળ રહી જઈશું. મારે સૌને કહેવું છે કે તમે પાછળ રહી જાઓ ને ચાલશે, તમારું સંતાન પાછળ રહી જાય નહીં ચાલે. તમે ભલે પાછળ રહી જાઓ, તમે ભલે જૂનવાણી લાગો, તમે ભલે તમારા સંતાનને એવું લાગે કે મારા પપ્પા બહુ કચકચ કરે છે, મારી મમ્મી બહુ પ્રશ્નો પૂછે છે, પણ એ બધા પછી જ્યારે 25-30 વર્ષનું થશે ને ત્યારે તમારો આભાર માનશે. તમને કહેશે કે મમ્મી તે જે શીખવ્યું એ બહુ કામનું, તે મારા પર કંટ્રોલ રાખ્યો તો આજે મારું જીવન સારું છે. છેલ્લી વાત જે મારે સૌને કહેવી છે એ મારે એ કહેવી છે કે આ સમય છે ને એ કોઈનો સગો નથી થયો ક્યારેય. કોઈને ફેવર નથી કરતો. આપણે ઘણી વાર નથી કહેતા કે ફલાણાનું નસીબ સારું છે, એનું નસીબ ચાલે છે એટલે આવું થયું, બાકી એનામાં કઈ ટેલેન્ટ નથી. ઘણા લોકોના પ્રમોશન થઈ જાય, ઘણા લોકો આગળ વધી જાય, ત્યારે આપણે બધા કહીએ કે એનું નસીબ એવું છે, એને ચાપલુસી આવડે છે, આપણને નથી આવડતી. એ મસ્કા મારી શકે છે, આપણે નથી મારી શકતા. એ આમ કરી શકે છે, આપણે નથી કરી શકતા. એ છે ને હારી ગયેલા માણસની વાત છે. હારો નહીં. તમે શું કરી શકો છો એ દેખાડો. એ શું કરી શકે છે એની સાથે તમારી સરખામણી ન કરો. હું આ નથી કરી શકતો અથવા હું આ નથી કરી શકતી. મર્સિડીઝ લે ને બાજુવાળા તો પેંડા લઈને આવે તમારા ઘેર, પછી પેંડા આપે તમને કે અમે મર્સિડીઝ લીધી, એટલે આપણે પણ હસીને સરસ રીતે કહીએ કે બહુ સરસ, અમને આટો મરાવજો કોઈ દિવસ. એ બહાર નીકળે એટલે કે મોડું જોયું આવડું થઈ ગયું હતું,
અને આપણે પણ પેંડા ખાઈને એમ કહીએ કે તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. એટલે અર્થ એ થયો કે બંને પેંડા ખાતા, બંનેમાંથી કોઈ સુખી નથી. બેવને એકબીજા સામે વાંધો છે. આપણે બધા જ જાણે અજાણે અન્યના સમયની ઈર્ષા બહુ કરીએ છીએ. કોઈનો સમય સારો ચાલે એવું બને, પણ એનો સમય સારો આખો વખત નહીં ચાલે. સમયનું ચક્ર ફરશે જ. અને તમારો વારો જે દિવસે આવે એ દિવસે તમે શું કરશો એના ઉપર જીવનનો આધાર છે. રામેશ્વરનું જ્યારે લિંગ ભગવાન બનાવે છે રામ, અને બ્રિજ ક્રોસ કરવાનો છે, અને કહે છે કે બ્રિજ પર જતા પહેલા, આ પુલ પર જતા પહેલા મારે આ શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. તો કે આટલા વિસ્તારમાં તો કોઈ બ્રાહ્મણ નથી, કોઈ પંડિત નથી, કોઈ જ્ઞાની નથી, કોઈ આચાર્ય નથી, કોને બોલાવીએ? અને ત્યારે જામવાન એવું સજેસ્ટ કરે છે કે રાવણને બોલાવો. એનાથી વધુ જ્ઞાની કોણ છે? જામવાન આમંત્રણ લઈને જાય છે અને રાવણને કહે છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તમારે આવવાનું છે. રાવણ આવે છે અને સાથે શરત છે કે પતિ પત્ની સાથે જો પરણેલો હોય તો બંને સાથે મળીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. તો રાવણ કહે છે કે આમાં તો ટ્રીક છે, મારે સીતાને લઈને આવવી પડે. તો તમે તો પછી મને ઘાત કરો. તો કે ના, નહીં કરીએ, વચન આપું છું તને, અભય વચન. રાવણ સીતાને લઈને આવે છે, પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે અને સીતાને પાછા લઈ જાય છે, અને રામ એને રોકતા નથી. પણ જ્યારે બંને પતિ પત્ની પૂજા કરીને ઉઠે છે અને રાવણને પ્રણામ કરે છે, અને ત્યારે કહે છે કે યજમાન તમે શું આશીર્વાદ માંગશો? અને ત્યારે રામ કહે છે કે હું મારા શત્રુઓ પર વિજય પામું એવો મને આશીર્વાદ આપો. અને રાવણ હસે છે અને કહે છે કે વિજયી ભવતો. આ સમય છે, પોતે જ કહે છે વિજયી ભવતો એના જ શત્રુઓ પર, અને કહે છે કે મારી દક્ષિણા બાકી રહી બ્રાહ્મણ તરીકેની. તો રામ કહે છે કે બોલો શું દક્ષિણા આપું? તો કે સમય આવે માંગી લઈશ. અને જ્યારે રણ મેદાનમાં રાવણ અને રામ સામ સામે થાય છે ત્યારે રાવણ કહે છે કે મારો સંહાર તમે કરો જેથી મને મોક્ષ મળે. આ મારી દક્ષિણા છે. આ સમય છે, આ કથાઓ છે આપણા દેશની, જેને આપણે રાક્ષસ સમજીએ છીએ. અને કેટલી સુંદર વાત કહી છે કે હું મારી સંસ્કૃતિ અસુરની છે પણ મારી પ્રકૃતિ જ્ઞાનીની છે. હું ભલે અસુર રહ્યો પણ મારી પ્રકૃતિ તો વિદ્વાનની છે, વિદ્યા વિશારદની છે. જેણે શિવતાંડવ રચ્યું એ કેટલો જ્ઞાની હશે? દુર્યોધન કહે છે કે જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. હું જાણું છું કે ધર્મ શું છે, હું જાણું છું કે અધર્મ શું છે, પણ હું પાલન કરી શકતો નથી. કૃષ્ણ જાય છે વિષ્ટિ કરવા દૂત તરીકે અને કહે છે કે 5 ગામ આપી દે, અમે નહીં યુદ્ધ કરીએ. દુર્યોધન ના પાડે છે, કૃષ્ણને બાંધવાની વાત કરે છે. રશ્મિ રથીમાં સુંદર લાઈનો છે કે તું શું કરી લઈશ? આ દુર્યોધન બાંધ મુજે. તમે સાંભળો તો તમને એમ થાય કે કયા પ્રકારની આ ઉર્જા છે, કયા પ્રકારની આ તેજની વાત છે. અને જ્યારે કૃષ્ણ જવાના છે ત્યારે દ્રૌપદી એને પૂછે છે કે અમારા વાળ ખેંચીને લઈ ગયો, એ સમય તું ભૂલી ગયો? મારા વસ્ત્ર ખેંચ્યા એ સમય તું ભૂલી ગયો? તું મને તારી દોસ્ત કહે છે, તું મને તારી સખી કહે છે, અને તું 5 ગામની ભીખ માંગવા જઈશ એ માણસ પાસે જેણે મને જાંગ પર બેસવાનું આમંત્રણ આપ્યું? ભૂલી ગયો તું બધું સમયને? અને ત્યારે કૃષ્ણ કહે છે કે હું કશું ભૂલ્યો નથી, કોઈને ભૂલવા દઈશ પણ નહીં. નમે મોઘમ વચો ભવેત. હું જે કહું છું એ ક્યારેય ખોટું નહીં પડે. પણ જો હું આજે દૂત બનીને નહીં જાઉં, જો હું આજે વિષ્ટિ કરવા નહીં જાઉં, જો હું આજે આ યુદ્ધ અટકાવવાનો પ્રયત્ન નહીં કરું, તો આવનારો સમય એમ કહેશે કે કૃષ્ણ આ યુદ્ધ અટકાવી શકતા હતા પણ એમણે પ્રયત્ન પણ ન કર્યો. અને આ પ્રયત્ન મારે કરવો જોઈએ કારણ કે હું ઇતિહાસમાં એક લીટી દોરું છું. આજે લોકોને નહીં સમજાય, આવનારા સમયમાં લોકો કહેશે કે કૃષ્ણ દૂત બનીને ગયા હતા અને એમણે યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તમે આજે આંબો વાવો એ તમને કાલે સવારે કેરી નહીં આપે, પણ તેથી ન વાવો. તમારી આવનારી પેઢીઓ ખાશે, બીજા લોકો ખાશે. તમે આજે વૃક્ષ વાવો એનો છાંયડો તમને નથી મળવાનો, પણ તેથી ન વાવવું. આપણે આપણા સંતાનો માટે કેટલા પૈસા બચાવીએ છીએ, પાસબુક ભરી દઈએ છીએ પણ એમને શ્વાસબુક નથી આપતા. ઘર, મકાન, દુકાન, પૈસા, રોકડ, દાગીના. દીકરીને પરણાવે ત્યારે મમ્મી આ કપડાં ને પેલા કપડાં ને આટલો દાગીનો ને આટલી વસ્તુઓને, પણ કોઈ બેસાડીને સપ્તપદીના 7 વચન નથી સમજાવતું. જે આપ્યા ને જે લીધા, જેના ઉપર આવનારો સમય ટક્યો છે, દાગીના પર નહીં ટકે, કપડા પર નહીં ટકે, વસ્તુઓ પર નહીં ટકે,
તમે કેટલું દહેજ આપ્યું એના પર નહીં ટકે, તમે કેટલા પૈસા આપ્યા એના પર નહીં ટકે, તમે કેવા લગ્ન કર્યા એના પર નહીં ટકે, તમે એને શું શીખવ્યું છે એના પર એના લગ્ન ટકશે બંનેના. હવે તો દીકરાને પણ તમારે શીખવવું પડે છે. અને બધાને આજકાલ હું કહેતા સાંભળું છું કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે, અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે. તો મારે આ તરફ પણ કહેવું છે કે દીકરાને પણ દીકરીની જેમ ઉછેર, એને પણ થોડું શીખવો. એની પત્ની જો કામ કરતી હોય, એની પત્ની જો વ્યવસાય કરતી હોય અને ઘરે વહેલો આવી ગયો હોય ને, તો એને કહો કે એક કપ ચા બનાવજે, એમાં પુણ્ય છે. આવું આપણે નથી કરતા. ઉલટાનો જો કદી ચા બનાવી રાખે તો આપણે એને કહીએ વહુ ગયેલો છે. બંને હળી મળીને આનંદથી રહેતા હોય ને તો એ સમયમાં દખલ નહીં કરતા. આવું મારે સૌને કહેવું છે. એ એની પત્ની માટે ચા બનાવે કે એની પત્નીના પગ દબાવે, તમે એના ઈગોને નહીં છંછેડતા. બાયલો છું, પગ દબાવે છે, તાર બાપાએ તો કોઈ દાડો મારા પગ નથી દબાવ્યા. હવે ભાઈ એમણે નથી દબાવ્યા તો તમને ઈર્ષા છે? તમારો દીકરો દબાવે છે એ વાતે તમને પ્રોબ્લેમ છે? કે બંને જણા આનંદથી રહે છે અને એની પત્નીના આદર કરે છે, પત્નીને પ્રેમ કરે છે, એનો તમને આનંદ છે? આ પસંદગી તમારે કરવાની છે. એના પર તમારો આવનારો સમય છે. કારણ કે જો તમે પુત્રવધૂને સારી, શબ્દ જ કેટલો સુંદર છે, પુત્રવધુ, પુત્રથી જે વધુ છે તે પુત્રવધુ છે. કુળવધુ, જે કુળને વધારે છે તે કુળવધુ છે. આ શબ્દો આપણે ભૂલી ગયા છે. આખું ગૃહ જેનું ઋણી છે એ ગૃહિણી છે. આખું ઘર જેનું ઋણી છે એ ગૃહિણી છે. આપણે સિક્કા કાઢીએ ને સોનું કાઢીએ ને પૂજા કરીએ, ધનતેરસે બધું સજાવીએ ને લક્ષ્મીનું આહવાન કરીએ ને, પણ કોઈએ કોઈ દિવસ 12 મહિના જે ગરમ જમાડે છે અન્નપૂર્ણાને થેન્ક યુ કહ્યું? એમાં શું થેન્ક યુ કહેવાનું? એ તો એની ફરજ છે. પણ ફરજ પણ કેટલા લોકો સાચી રીતે નિભાવે છે? જો એ પૂરા દિલથી, પૂરા સ્નેહથી, પૂરા આદરથી એ ફરજ નિભાવતી હોય તો સાહેબને ખબર છે પોલીસમાં પણ મેડલ આપે છે, તો પત્નીને પણ આપો મેડલ. એને પણ સ્નેહનો મેડલ આપો, એને પણ આદરનો મેડલ આપો, એને પણ કદી થેન્ક યુ કહો. મમ્મી મેડ નથી. યંગ છોકરાઓ છે એટલે મારે એ પણ કહેવું છે કે મમ્મી સતત ઘરમાં કામ કરતી નોકરાણી નથી. મમ્મીને પણ ક્યારેક થેન્ક યુ કહો કે તું બહુ ધ્યાન રાખે છે મારું. કોઈ છોકરું ઘરે પાછું આવે અને કહીને ગયું હું નહીં જમું, 14, 15, 16 વર્ષનો દીકરો હોય, કહીને ગયો મારું જમવાનું ના બનાવીશું, નહીં જમું. પછી અચાનક ઘરે આવી જાય અને પૂછે ખાવાનું છે કઈ? માએ 2 જ ભાખરી કરી હોય પોતાના માટે અને તરત જ કહે કે આ છે ને ભાખરી છે, લે આપી દઉં તને, ફટફટ શાક કરી આપ. અને બચ્ચું પૂછે તું જમી? એક પણ મમ્મી એવું નહીં કે ના હું નથી જમી. એ તરત જ એમ કે ખા, મેં ખાઈ લીધું. એ માં છે. એ માની કદર જો નહીં થાય તો સમય પણ તમારી કદર નહીં કરે. જે વૃદ્ધ આંખો તમારી પ્રતીક્ષા કરે છે, તમે ઘરે આવો, પપ્પા ઘરે હોય 80 વર્ષના, 70 વર્ષના, બેટા આજે મોડું થયું, અને રિએક્શન શું હોય? હા હવે કામ હતું, મોડું થયું, ફરવા નહોતો ગયો. એ 2 આંખો પ્રતીક્ષા કરતી નહીં હોય ને ત્યારે તમને સમયની કિંમત સમજાશે. કોઈ રાહ જોતું હોય ને તો ઘરે પાછા ફરવાનો આનંદ છે. જાતે તાળું ખોલવાનું હોય ને તો ઘેર પાછા ફરવાનો કોઈ આનંદ જ નથી. તમે ઘરે શું કામ પાછા આવો છો? કારણ કે કોઈ તમારી પ્રતીક્ષા કરે છે. અને પત્નીએ શું કર્યું તો કે આખો દિવસ પ્રતીક્ષા જ કરી. તમે ગયા ત્યારથી પાછા ફર્યા ત્યાં સુધી એણે તો તમારા આવવાની જ રાહ જોઈ છે. સાંજે આ ખાશે, સાંજે આમ કરીશું, આમ. અને તમે આવીને સૌથી પહેલા શું કરો છો? તમારો દિવસ ખરાબ ગયો છે એટલે ઘરે આવીને ગુસ્સો કરો છો. ન કરો. જે સમય વેડફાઈ જશે ને એ પાછો નહીં આવે, એ આપણે બધાએ સમજી લેવાનું છે. આપણે બધા સૌથી વધારે જે કામ ખરાબ કરીએ છીએ ને એ સમય વેડફીએ છીએ. ઝઘડો કરવામાં, લડવામાં, બીજાઓને હેરાન કરવામાં, ગાંઠો બાંધવામાં. એ ગાંઠો શરીરમાં નથી હોતી, પહેલા મનમાં હોય છે ને પછી કેન્સર થઈને ફૂટે છે. બધી મનમાં જ વળે છે. આને તો હું પાઠ ભણાવી દઈશ ને, આની તો હું કારકિર્દી પૂરી કરી નાખીશ ને, આને તો હું સીધા કરી નાખીશ ને, આને તો હું આમ કરી દઈશ. એકચ્યુઅલી તમે શું કરી શકો એમ છો? એવું એક દિવસ તમારી જાતને પૂર્ણ પ્રામાણિકતાથી પૂછજો. તમે કોઈનું સારું કરી શકો એમ છો, બાકી ખરાબ તો કરી શકો એમ છો જ. અને જો જે કરી શકો એમ હો એ કરો. કોકને ભણાવો, કોકને ખવડાવો, તમારે ઘેર આવેલું માણસ આનંદથી પાછું જાય તો હું માનું છું કે એને ઘર કહેવાય.
આપણે બધા સમયને માન આપીએ, આપણે બધા સમયની સાથે ચાલીએ અને આપણે બધા સમયના નિર્ણયને માથે ચડાવીએ તો હું માનું છું કે આપણે સમયના સત્વારે જીવી શકીએ. થેન્ક યુ સો મચ. આટલા સ્નેહથી, આટલા આદરથી, આટલા વાલથી તમે સૌએ સાંભળ્યું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર સૌનો. આટલા વરસાદમાં, હા હા બિલકુલ, આટલા વરસાદમાં બધા આવ્યા અને બેઠા. બહાર વરસાદનો અવાજ એટલો બધો હતો કે મને એમ થયું બધા જતા રહેશે, પણ તમે બધા બેઠા. કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે. ફીલ ફ્રી. પ્રણામ. કંઈ પણ પૂછી શકો છો તમે મને. હું આવી ડાઈ વાતો કરું છું તો હું શું કરું છું એવું પણ પૂછી શકો. કારણ કે મારે ખરેખર તમારી સાથે શેર કરવું છે કે મેં મારા સમયને બદલ્યો છે. 18 વર્ષની હતી ત્યારે કોઈકના પ્રેમમાં હતી, એણે લગ્ન કરવાની ના પાડી, મેં હાથ કાપ્યો, હોસ્પિટલમાં ગઈ અને આજે વિચારું છું તો એવું સમજાય છે કે ત્યારે બચી ગઈ ને તો આજે તમારી સામે ઊભી છું. બાકી ક્યાંક આટલી નાની મરણ નોંધ છપાઈ હોત. કેટલી મૂર્ખી હતી એવું હવે લાગે છે. અને સૌથી મજાની વાત એ છે કે જે વાત ઉપર બહુ રડ્યા હોઈએ ને એ આજે યાદ કરીએ ને તો હસવું આવે, અને જે વાત ઉપર બહુ હસ્યા હોઈએ ને એ યાદ કરીએ ને તો ક્યારેક રડવું આવે. જિંદગી એનું જ નામ છે. કંઈ પણ પૂછી શકો છો. પ્લીઝ ફીલ. છૂટ શું વળી? છૂટ કોણ આપે ને કોણ લે? યસ બેટા. અહીંયા આવીને કે દીકરા, કમ હિયર. હા બેટા. યસ બેટા, ટેલ મી. મેં ક્યારથી ચાલુ કર્યું? 2009 ની આજુબાજુ. અચ્છા. પહેલી વાર મને મોરારી બાપુએ બોલવા બોલાવી હતી, ત્યારે હું અસ્મિતા પર્વમાં બોલી. ઓકે. ત્યારથી. થેન્ક યુ. થેન્ક યુ બચ્ચા. પણ મારે એવું કહેવું છે કે એટીએમમાંથી જેમ પૈસા વિડ્રો કર્યા કરો પછી એક દિવસ ખાલી થઈ જાય. એટલે આજે હું બોલું છું ને એ બધું મારે એડ પણ કરવું પડે. એટલે રીડ અ લોટ ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સ્પીકર. કે અત્યારે છે ને મારી એજ 11 વર્ષની છે ને હું જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારે મને યાદ છે કે મારા મમ્મી તમારા વિડીયો કાયમ જોતા. વિડીયો તો બરાબર છે, બટ આઈ વિશ બેટા કે તું પણ એક દિવસ બહુ જ તારામાં બિલકુલ સ્ટેજ ફિયર નથી, ડર નથી. સચ અ નાઇસ થિંગ ધેટ યુ વોકડ અપ. કોઈ ઊભું ના થયું અને તે સવાલ પૂછ્યો. સચ અ નાઇસ થિંગ. હી ડિઝર્વ્સ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. વેરી નાઇસ બેટા. થેન્ક યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મારું નામ છે આદિત્ય. વેરી નાઇસ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. મારું નામ છે આદિત્ય અશ્વિન ગઢવી. વેરી નાઇસ. વાણીનું તો વરદાન હોય, તું ગઢવી છે બેટા. જે 4 વર્ણમાં નથી એ ચારણ છે, ખબર છે ને બધાને? જે 4 વર્ણમાં જેનો સમાવેશ નથી થતો એવા માના ચરણમાં જે રહે છે એ ચારણ છે, એમ કહેવાય છે. જી આઈ થિંક નથી કોઈને કંઈ. હા જી. નમસ્કાર મેમ. જી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે થોડું જણાવજો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. તમે ઘી, કોડિયું અને રૂ ભેગું કરો તો દીવો થશે એ શ્રદ્ધા, અને રોજ દીવો નહીં કરો તો કઈ ગડબડ થશે એ અંધશ્રદ્ધા. જે દિવસે કંઈ ખરાબ થાય અને તમે ઘરની બહાર નીકળો ને એમ કહો કે અરે યાર દીવો ના કર્યો એમાં થયું, એ અંધશ્રદ્ધા. બાકી દીપક પ્રજ્વલિત કરવો એ ઉત્તમ વાત છે, આપણી સંસ્કૃતિ છે. મન થાય તો કરવાનું ને કોઈ દિવસ રહી જાય તો રહી પણ જાય. ઈશ્વર તો આપણા માતા પિતા છે, આપણી મા ને આપણા પિતા છે. તો અમેવ માતા છે પિતા તો અમેવ એવું આપણે કહેતા હોઈએ તો દુનિયાના કોઈ મા બાપ પોતાના બાળકનું ખરાબ થાય એવું ઈચ્છે? હા કે ના? તો એનો અર્થ એમ થયો કે ઈશ્વર આપણને દંડ શું કામ કરે? કયું કરવટવું?
કયું આમ કયું તેમ, આમ ના કરો તો આમ થાય, જવારો વાવો તો આમ થાય, અડવાનું નહીં, આમ નહીં કરવાનું. આવું કંઈ ક્યાંય શાસ્ત્રોમાં નથી. આ બધી રૂઢિઓ છે. પરંપરાઓ તો અદ્ભુત છે, આપણી સંસ્કૃતિ અદ્ભુત છે. આપણે મૂળ શાસ્ત્રો વાંચ્યા નથી એટલે આપણે એના અર્થઘટનોમાં ફસાયા છીએ. અને અર્થઘટનો કોણે કર્યા છે? તો કે અડધું અધૂરું સમજતા લોકોએ. જે લોકો ખરેખર શાસ્ત્ર સમજે છે, જે લોકો ખરેખર શાસ્ત્ર વાંચે છે, એને ખબર છે કે આપણે તો આપણી ભીતરના પંચતત્વ અને બહારના પંચતત્વને નમન કરીએ છીએ. તમારી ભીતરના પાંચ તત્વોને અહમ બ્રહ્માસ્મિ કહ્યું. એકોસ્યમ બહુશ્યામી, હું એક છું તો બહુ થાવું, એમાંથી આપણો જન્મ થયો. તો એનો અર્થ એમ થયો કે આપણે તો ઈશ્વરનો અંશ છીએ.